તાજી દિવસે આમ બધા નાહીએ રવિવાર એટલે આપણે નિશાળ ના જવાનું હોય નાહીએ જવાનું આપણે ગાંઠિયા લેવા એટલે ગાંઠિયા લેતા આવ્યા ને આ ગાય એને આપણે રોટલી દીધી પેલા લે અલે હાલો આપણે ગાંઠિયા લેતા આવ્યા ये रविवार એટલે વાર વાર ના આવે આપણે બા વારે એટલે ગાંઠિયા વાસે લેતા આવે હાલો ગાંઠિયા લેતા આવે આજુ અટામાં તો એવું જ છે બધું વાતાવરણ આપણી શેરી છે હાલ આપણે ગાંઠિયા લેતા હોય પછી મળે જ્યાં વાહામાં આવે પાછી ઘડીએ ત્યાં જાય અહીંયા આપણે હાલ આપણે ગાંઠિયા દુકાન જઈને મળે તમને જો ગાઈસ આપણે જઈએ ગાંઠિયા લેવા સાયકલ લઈને यो भोलेनाथ फास्ट फूड वालों आज गाठिया दुकान खोड़ियार फरसा यहाँ जावा अपने जाता हालो यहाँ जन मले पहला शेरी में जावा दे साइकिल આપણે જો ફરસા દુકાન પહોંચી ગયા છે ગાંઠિયા બાઠિયા લઈ લે પછી તમને દેખાડો આપણે ગાંઠિયા લઈ હાલો એટલે આપણે ગાંઠિયા લઈ હાલો ગાઈસ આપણે ગાંઠિયા લઈને આવી ગયા જોયો હા અહીંયા વિડીયો ઉતારવા ભૂલાઈ ગયો અત્યારમાં તો ઠંડી યાદ લાગે એટલે આપણે ખેતર જોઈને ગયા કારણ રવિવાર એટલે વારો છે આવે ને એ બધે ઉમિયાજી વાળા હાલ આપણે ગાંઠિયા ખાઈ લઈ પેલા હા ગાંઠિયા ખાઈ લઈએ તેમ ખાવા હોય આવી જાય ગાંઠિયા હાલો ગાઈસ આપણે ગાંઠિયા ખાવા બેસી ગયા તમે જો આ ગાંઠિયા આ ચીવડાનો સંભારો પછી આ આથેલા મરચા પછી તળેલા મરચા ભાખરી ચા ને ચટણી હાલો જેને ખાવા હોય આવી જાજો ને આપણે તમને ખાઈ અહીંયા મળે ગાંઠિયા હાલો ગાઈસ આપણે નાહી લીધું છે ને હવે લેસન કરવા બેસી જઈએ એટલે આપણે લેસન થોડુંક ઓછું થઈ જાય હવે પછી રમવા જવું છે ક્રિકેટ રમી આવે કંઈક હાલો માતાજીને દર્શન કરી લઈએ આપણે આજે રમવા આવ્યો હવે બધા દર્શન કરી લઈએ આપણે દર્શન કરી લઈએ હાલો કોણ પૂછશે હું બનવું જાને એટલે વિડિયો ઉતારો યા વિડિયો બનાવો One nap later. હાલો ગાઈસ આપણે પછી બપોરે હું કઈ જમવાનો વિડિયો ઉતારતા ભૂલાઈ ગયું હતું ને આપણે કાંઈ જો લેસન કરવા બેસી ગયા હવાના લેસન કરતા હતા એ પૂરું થયું છે નહીં થોડુંક રહ્યું છે એ પૂરું કરી નાખે આપણે સમજો બે ત્રણ પાઠ ઉતારવાના હતા ઉતારી નાખ્યા તો બેસીને હવે થોડુંક રહ્યું એ લખી નાખે પછી આપણે બારોબાર રમવા જઈએ અહીંયા જમવામાં આપણે બનાવ્યું જમવામાં બનેલું છે પાણીપુરી આપણે બનાવી છે બટેટા બધું બાફવા મૂક્યું ના જો પૂરી લેતા આવ્યા આપણે બહારથી ને આવીએ પાણીપુરી ખાવાની મજા આવશે બપોરે તો બટેટાનું શાક ને એવું હતું એટલે ઠીક હતું વટાણે આજે રવિવાર એટલે કંઈક નવું થઈ જાય એટલે પાણીપુરી કરી આપણે ઘરે ને આપણા બા હાટું વાલરનું શાક એ એવું કંઈ પાણીપુરી ને એવું ખાય નહીં એટલે વાલરનું શાક ને ખીચડી ને એવું ખાય હાલો આપણે શું કંઈ પછી રમવા જઈએ ત્યારે જ આપણે તમે બતાવો આપણે ગમે ત્યારે
હાલો ગાઈસ, મેં તમને કીધું તો આપણે પાણીપુરી ખા બેસી ગયા. પાણીપુરી બનાવી જાય રવિવારે એટલે જો પાણીપુરી આ પૂરી, આ મીઠું પાણી, આ તીખું પાણી. આપણે શું કહે પાણી ઘરે બનેલા ને પૂરી આપણે ખાલી બારોબારથી મગાવી ને સીઆઈડી જોતા જોતા આપણે ખાઈ પાણીપુરી ને પાણીપુરી ખાઈને આપણે મળી રહે. હાલો ગાઈસ, પછી આપણે જમીનની પાછા આપણે લેસન કરવા બેસી ગયા હતા. હવે આપણે લેસન પૂરું થઈ ગયું. 10 જેવા વાગ્યા છે. આપણે જોઈ લઈએ. આપણે કાલ સોમવાર એટલે પાકીનો ઉતારા દીધું એટલે આપણે પાકીને ઉતાર નાખી. 2-3 પાકીને ઉતારવાની હતી. બધું આજ પૂરું થઈ ગયું લેસન. હવે આપણે ચોપડા વોપડા વળી લઈ. સારું આપણું બેગ આપણે નાખી લઈએ. હું તમે ચોપડા નાખી લે આપણે પહેલાં. ચોપડા નાખીને તમને પછી આપણે બારોબાર લઈ થોડી વાર. હાલો ગાઈસ, આપણે આવી ગયા બારોબાર હવે ને લેસન બેસન થઈ ગયું બધું. આજે રવિવાર હતો એટલે થોડો જાજુ લેસન આપ્યું એની શાળેથી, કારણ કે પાકનું બધું ઉતારવાનું એટલે. ને કાલે આપણે પાછું ભણવા વહી જવાનું. ને હમણાં અહીંયા બાજુમાં રાજપૂત સમાજે એટલે લગ્ન ને બધું હોય એટલે ગીતની વાગતા હોય દાંડિયા છે ને, એટલે કોપીરાઇટ ન આવે ને તો સારું. કોપીરાઇટ આવે ને તો વાંધો થાય. ને આપણે જો અટાણે બારોબાર નીકળ્યા આટો મારવા થોડીક વાર. ચોપડા બોપડા બધું પેક કરી લીધું દફતરમાં. ને આપણે વિડીયો સારો લાગ્યો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. પાછા આપણે આવતા બ્લોગમાં મળે.